ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ગણેશજીની સ્થાપના કરાશે ત્યારે સમાચાર ભુજથી જ્યાં પોલીસ હેડક્વાર્ટર ખાતે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવશે ત્યારે છેલ્લા 80 વર્ષથી હેડક્વાર્ટર ખાતે ગણેશોત્સવ ઉજવાય છે। ભુજથી આ સમાચાર જો આઝાદી પહેલાથી આ ઉત્સવ શરૂ થયો હતો ત્યારે 80 વર્ષથી હેડક્વાર્ટર ખાતે ગણેશોત્સવ ઉજવાય છે। કચ્છ પોલીસમાં મહારાષ્ટ્રીયન જવાનો ફરજ બજાવતા હોવાથી આ ઉત્સવ ઉજવાય છે, જેમને ગણેશોત્સવ માટે 10 દિવસની રજા મળતી ન હતી ત્યારે રજા ન મળવાથી તેઓ ભુજ ખાતે જ આ ઉત્સવનું આયોજન કરતા હોય છે। સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે, જ્યાં ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશોત્સવની ધામધૂમથી સ્થાપના કરાશે ત્યારે ગાર્ડ ઓફ ઓનર અપાતા સમગ્ર દેશના પ્રથમ ગણપતિ જોવા મળ્યા। સ્થાપના અને વિસર્જન સમયે ગાર્ડ ઓફ ઓનર અપાય છે ત્યારે ભુજથી આ સમાચાર જ્યાં 10 દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો પણ યોજાય છે। કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી। ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે ત્યારે મહારાષ્ટ્રની સાથે સાથે જ્યારે કચ્છમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આજે માહોલ એવો બન્યો છે કે સમગ્ર કચ્છમાં ઘરે ઘરે અને શહેરી મહોલ્લામાં પણ ગણપતિ દેવની સ્થાપના કરવામાં આવે છે। વાત કરવામાં આવે તો પોલીસ હેડક્વાર્ટરની, તો પોલીસ હેડક્વાર્ટરમાં આઝાદી પહેલાંથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। જેના આયોજક છે એનાથી આપણે વાત કરી। શું નામ છે તમારું? મારું નામ શૈલેષ રીડલાલ સોની। આપ અહીંયા કને શું વ્યવસ્થા કરો છો ને ગણેશ ચતુર્થીના દિવસે જે પોલીસ હેડક્વાર્ટરમાં ગણેશ સ્થાપના કરવામાં આવે છે એના વિશે શું કહેશો? છેલ્લા 36 વર્ષથી હું પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવું છું અને આ ગણેશ ઉત્સવ મારાથી પહેલે ચાલુ છે। લગભગ 80મો આજે ગણેશ ઉત્સવ પોલીસ હેડક્વાર્ટરની અંદર અમે ઉજવી રહ્યા છીએ ત્યારે પોલીસની અંદર એક હર્ષ ઉલ્લાસનો માહોલ હોય છે અને 10 દિવસ અમારા કેવી રીતે જીવનના પસાર થઈ જાય અમને ખરેખર ખબર નથી હોતી। પોલીસની નોકરી એક સમજી લો કે એકદમ કઠિન હોય છે, ટેન્શનવાળી હોય છે, પણ આ 10 દિવસ એક એવા છે કે જે પોલીસને ખબર જ નથી હોતી કે નોકરી કરીએ છીએ કે ઉત્સવ કરીએ। રાત્રે આરતીમાં બધા ભેગા થઈ દાદાની આરતી ઉતારીએ છીએ અને 10 દિવસ ચોથથી કરીને અનંત 14 સુધી જેવી રીતે મહારાષ્ટ્રની અંદર આ પર્વની ઉજવણી કરવામાં આવે છે એ રીતે પશ્ચિમ કચ્છ હેડક્વાર્ટરની અંદર પણ ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણી આપણે મહારાષ્ટ્રથી જ પણ લાવ્યા છીએ। જ્યારે આઝાદીથી પહેલાં જ્યારે મહારાષ્ટ્રીયન લોકો આપણી પાસે ફરજ બજાવતા હતા ત્યારે 10 દિવસ રજા મળે એમ ન હોય, જેથી એ લોકોએ નક્કી કર્યું કે આપણે કચ્છને આપણી કર્મભૂમિ બનાવી અને ગણેશ ચતુર્થીની આ ઉજવણી કરીએ। અને જેઓ જે તે સમયે ગણપતિ દાદાની મૂર્તિ મુંબઈ મહારાષ્ટ્રથી લાવી અને અહીંયા સ્થાપના કરતા હતા અને 10 દિવસ સુધી ત્યારે તો ભવ્ય પ્રોગ્રામ થતા હતા। કચ્છ જિલ્લાની અંદર નહીં, ગુજરાત રાજ્યની અંદર લગભગ ક્યાંય ગણપતિ ઉત્સવ થતો નહોતો ત્યારે પોલીસ હેડક્વાર્ટરની અંદર રોજ નાટક, રાસલીલા, ગરબા, પિક્ચરો બતાવતા એ સમય અને હેડક્વાર્ટરની અંદર તે વખતમાં 1000થી 1200 માણસો રોજ રાત્રે આવતા હતા અને કચ્છ જિલ્લાની અંદર એક હર્ષનો માહોલ ઉત્પન્ન થતો હતો અને 10 દિવસ પોલીસ તથા પબ્લિક આજુબાજુના એરિયામાં ભુજના વાણિયાવાડ, ભીડ નાકા બધા લોકો અહીંયા કને હેડક્વાર્ટર આવી અને ગણેશ ચતુર્થીની ઉજવણી કરતા હતા। વાત કરવામાં આવે તો અહીંયાના જે ગણપતિ છે તો એ ગણપતિ દાદાને સ્થાપના કરવા સમયે અને વિસર્જન કરવા સમયે શું એમની ખાસિયત હોય છે? જ્યારે આ મહારાષ્ટ્રીયન લોકો લાવ્યા ત્યારે એ લોકોએ એમ કીધું કે દાદાને આપણે પધરાવી તો છીએ પણ આપણે એને ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અને પરમિશન લઈએ દાદાની કે અમે તમારી 10 દિવસની સ્થાપના કરીએ છીએ, તો દાદા તમને માનભેર અમે સ્થાપના કરીએ। એના માટે જ્યારે પોલીસ હેડક્વાર્ટરની અંદર ગાર્ડ ઓફ ઓનર જ્યારે દાદાની સ્થાપના કરવામાં આવે ને રવાડી કાઢવામાં આવે એના પહેલાં દાદાને ગાર્ડ ઓફ ઓનર સલામી લગાવી અને ભુજ સિટીની અંદર ફરાવવામાં આવતા, પરંતુ હાલે માહોલ એવો હતા પોલીસ લાઈનોની અંદર ફરાવી અને ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને જ્યારે 10મો દિવસ એટલે અનંત 14ના દિવસે દાદાને ફરી પાછી એ રીતે જ ગાર્ડ ઓફ ઓનરની સલામી કરી અને દાદાને અમે વિસર્જન કરીએ છીએ। ખરેખર વિસર્જન તો થતા જ નથી દાદા, પણ આપણા સનાતનની અંદર એક વિસર્જન શબ્દ એટલો ખરાબ આવી ગયો છે કે દાદાને આપણે વિસર્જન ક્યારેય કરતા જ નથી। ગણપતિ જે એની પ્રથમ પૂજા છે તેનું વિસર્જન થાય જ નહીં, પણ એક સનાતનમાં વિસર્જન શબ્દ કોણે નાખી દીધો છે હજી સુધી ખબર પડી નથી। શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર આવો વિસર્જન શબ્દ નથી। દાદાને આપણે રજા આપીએ છીએ 10 દિવસ પૂરતી। શું કામ? કે દાદાએ જ્યારે
મહાભારતનું આખું રચના કરી લેખિત, અને દાદાને જ્યારે ધૂળ મટ્ટી ચડી ગઈ હતી ત્યારે દાદાને સ્નાન કરવામાં આવ્યું હતું, ડૂબાડવામાં નહોતા આવ્યા. પણ અત્યારે લોકો દાદાને ગટરોમાં ગમિયા ડૂબાડે છે, એ બહુ ખરાબ વસ્તુ છે. અને સનાતનના માણસોને ઇકો ફ્રેન્ડલી, જેમ કે મટ્ટીની મૂર્તિ બનાવી અને પોતાના જ આંગણામાં વિસર્જન કરે તો અમને ખરેખર સંતોષ થશે, અને હિન્દુ સનાતન ધર્મમાં પણ સંતોષ થશે. એટલે આવા કુરિવાજો થોડા કાઢી અને આપણે રિવાજો તરફ અને સનાતન ધર્મ પ્રત્યે આપણે લાગણી બતાવી અને આ રીતે વિસર્જન ન કરીએ પણ દાદાને રજા આપીએ. વાત કરવામાં આવે તો 1980થી એટલે 80 વર્ષથી અહીંયા કને જે ગણપતિ દાદાની પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્થાપના કરવામાં આવે છે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો કચ્છમાં નહીં, ગુજરાતમાં નહીં, પણ મહારાષ્ટ્રમાં પણ આવી પ્રણાલી નહીં આવતી હોય કે દાદાને, ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હોય. મતલબ કે દાદાને વાજતે ગાજતે સલામી આપી અને એમની રજા લઈને એની સ્થાપના કરવામાં આવે અને એમની રજા લઈને એમનું વિસર્જન કરવામાં આવે છે. તો આ પ્રણાલી છેલ્લા 80 વર્ષથી પોલીસ હેડક્વાર્ટર ચલાવી રહ્યું છે અને ગણેશ ઉત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ રહી છે. રોહિત પટિયાર, મંતવ્ય ન્યૂઝ, ભુજ.